બોટાદના સીતાપર ગામમાં જમીનના ઝઘડામાં ખેલાયો ખૂની ખેલ, એટલે કે આરોપીએ પોતાના જ સગા ભાઈની હત્યા કરી નાખી। બે ભાઈઓએ વચ્ચે બબાલ થતા મોટા ભાઈને બચાવવા ગયા હતા, જેમાં મોટા ભાઈ કરમસિંહને લોખંડના પાઇપ મારતા ગંભીર ઇજાઓ પણ થઈ છે। સારવાર દરમિયાન કરમસિંહ ભાઈનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। તો મારામારીની ઘટનામાં 4 આરોપી પણ ઇજાગ્રસ્ત થયા। સગા ભાઈ નીરુ ઓળકિયા, ભાભી રસીલા ઓળકિયા સામે ફરિયાદ નોંધાઈ છે। બે ભત્રીજા રાહુલ અને અનિલ સામે પણ ફરિયાદ દાખલ થઈ છે। કૌટુંબિક મિલકત આવેલી છે, તે કૌટુંબિક મિલકતના ભાગ બાબતે તેમના ભાઈઓ સાથે બોલાચાલી થયેલી હતી અને આ દરમિયાન સામે કરમસિંહભાઈ ભીખાભાઈ ઓળખ્યા છે, તેમને હથિયાર દ્વારા ઘા મારવામાં આવ્યો હતો અને તેઓ સારવાર દરમિયાન અવસાન પામેલ છે। આ સિવાય અન્ય વિજયભાઈ, અલ્પાબેન તથા હસમુખભાઈને પણ સામાન્ય ઈજાઓ થયેલી છે। આ બાબતે ઢસા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 103 મુજબનો ગુનો છે તે દાખલ કરવામાં આવેલો છે અને તમામ આરોપીઓને હાલમાં પોલીસે ડિટેન કરેલા છે અને આગળની કાર્યવાહી છે તે ઢસા પીઆઈ ચલાવી રહેલા છે।